મિત્રો આપણે એક એક વાક્ય બોલવાનું હોય ને તો આપણે ફટાફટ બોલી શકીએ છીએ, પરંતુ જ્યારે ઘણી બધી વાર આપણે કોઈની સાથે વાતચીત કરતા હોય તો ઘણા બધા એવા પ્રકારના વાક્ય બોલવાના થાય કે ભાઈ જ્યારે હું 10મા ધોરણમાં હતો ને ત્યારે હું હંમેશા આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતો. અચ્છા, મારા મમ્મીએ મને એવું કીધું કે અમે આવતીકાલે દ્વારકા જશું. ઓકે, તો આવા જે બધા પ્રકારના વાક્યો છે તો એવા વાક્યો બોલવા માટે કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ? તો આની માટે આજે આપણે સરસ મજાની પ્રેક્ટિસ કરવાના છીએ. એકદમ જોરદાર રીતે પરફેક્ટલી તમને એક વસ્તુ એક્સપ્લેન કરાવવાનો છું કે જ્યારે પણ આવી પ્રેક્ટિસ આવી રીતે કોઈની સાથે બોલવાનું થયું હોય તો આપણે વગર વિચારે એ વાક્ય બોલી શકવા જોઈએ. એના માટે સાહેબ મેં તમને પેલું જ એવું વાક્ય કીધું કે ભાઈ જ્યારે જ્યારે હું 10મા ધોરણમાં હતો, 10મા ધોરણમાં હતો ત્યારે ત્યારે હું આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતો. હવે સાહેબ સિમ્પલ વસ્તુ છે, એક નોર્મલ તમારે ધ્યાન રાખવાનું કાંઈ જ્યારે અને ત્યારે આવ્યું. હવે એના માટે સાહેબ બે શબ્દ છે યાદ રાખવાનું છે, એક છે વેન અને એક છે વાઇલ. આ બે શબ્દોનો ઉપયોગ છે એનાથી આવા પ્રકારના વાક્યો બનાવે. સિમ્પલ છે, હમણાં તમને થોડીક જ વારોમાં આખો ટોપિક એવો મસ્ત રીતે સમજાઈ જશે કે ક્યારે કેવી રીતે કયું વાક્ય બનાવવું. સાહેબ સિમ્પલ એક વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે. અહીંયા એવું કીધું છે કે જ્યારે હું 10મા ધોરણમાં હતો. હવે આ પેલું વાક્ય થયું કે ન થયું ભાઈ? ઓકે, ત્યારે હું આ ગ્રાઉન્ડ ઉપર રમતો, તો આ બીજું વાક્ય થયું. હવે જીવનમાં એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે બે ક્રિયામાંથી કોઈ એક ક્રિયા, એટલે બે ક્રિયાઓ એક સાથે ચાલુ હોય, માની લો કે જ્યારે હું દોડી રહ્યો હતો ત્યારે તેઓ વાંચી રહ્યા હતા, તો આ બે ક્રિયા ચાલુ થઈ, તો ત્યારે સાહેબ એવી ક્રિયાઓને દર્શાવવા માટે વાઇલનો ઉપયોગ કરવાનો થાય. બેયનો મિનિંગ જ્યારે ત્યારે જ થાય છે, સમજી લેજો. બંનેનો મિનિંગ વેન અને જ્યારે ત્યારે, વાઇલ એટલે જ્યારે ત્યારે. પણ જ્યારે બે વાક્યમાં કોઈ ક્રિયા ચાલુ ના હોય, બે ક્રિયા એક સાથે ચાલુ ના હોય એવું બતાવવા માટે હંમેશા યાદ રાખજો કે વેનનો ઉપયોગ થાય. હવે એ જો હું 10મા ધોરણમાં હતો ત્યારે હું ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતા, આમાં બે ક્રિયાઓ એક સાથે ચાલુ નથી. ઓકે, તો હવે સાહેબ જ્યારે અને ત્યારે વાળું વાક્ય બનાવવા માટે હંમેશા યાદ રાખવાનું વેન એક વાક્ય રચના નોર્મલ, પછી આની પછી છે ને જ્યારે વાળું વાક્ય મૂકી દેવાનું, વેન પછી જ્યારે વાળું વાક્ય, પછી અલ્પ વિરામ કરી અને બીજું જે વાક્ય હોય ને એ મૂકી દેવાનું. આ એક નોર્મલ સરસ મજાની રીતે સ્ટ્રક્ચર સમજાવું. પછી આવું વિચારે નહીં રાખવાનું. આ તો જ્યારે શરૂઆતમાં આપણે પ્રેક્ટિસ કરતા હોય તો કઈ પ્રમાણે વાક્ય બને એની હું તમને ઇન્ફોર્મેશન આપું છું. માની લો કે અહીંયા એમ લખ્યું જ્યારે હું 10મા ધોરણમાં હતો તો વેન. હવે હું 10મા ધોરણમાં હતો એનું અંગ્રેજી શું થાય? તો આપણને ખબર છે કે આઈ વોઝ ઇન 10th સ્ટાન્ડર્ડ. આઈ વોઝ ઇન 10th. બરોબર છે, આઈ વોઝ ઇઝ 10th સ્ટાન્ડર્ડ. ઓકે, પછી હવે તમને એમ થાય કે ત્યારેનું મારે કઈ મૂકવાનું ના, ત્યારેનું કઈ ના મૂકવાનું. બરોબર છે, એ વેન એટલે આનો બેયનો મિનિંગ છે ને એ વેન થઈ ગયું. બરોબર છે, એ બંનેનો મિનિંગ છે એ વેન થઈ ગયો અથવા તો વાઇલ થઈ જાય. પછી વેન અહીંયા પાછું ધેન કે એવું ના એવું ના હોય. વેન આઈ વોઝ ઇન 10th સ્ટાન્ડર્ડ એટલે આનો મિનિંગ થાય જ્યારે હું 10મા ધોરણમાં હતો. હવે જો જ્યારે પણ આની પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે છે ને આવડું પેલા વાક્ય છે ને શીખી લેવાય. જો પેલું વાક્ય શું કીધું કે જ્યારે હું 10મા ધોરણમાં હતો, વેન આઈ વોઝ ઇન 10th સ્ટાન્ડર્ડ. હજી જ્યારે હું શિક્ષક હતો, વેન આઈ વોઝ અ ટીચર. જ્યારે અમે મિત્રો હતા, વેન વી વર સ્ટુડન્ટ્સ. જ્યારે હું ડોક્ટર હતો, વેન આઈ વોઝ અ ડોક્ટર. જ્યારે મારા પપ્પા આફ્રિકામાં હતા, વેન માય ફાધર વોઝ ઇન આફ્રિકા. જોજો સ્ટેપ બાય સ્ટેપ કેમ જવું એ તમને આજે ક્લિયર કરાવું છું કે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કેમ કરવી એ તમને ક્લિયર કરાવું છું. સિમ્પલ છે, જ્યારે આવી રીતના પ્રેક્ટિસ કરી લેશો તો તમને ખબર પડી જશે. હજી જુઓ મારી પાછળ બોલજો, જ્યારે મારા મમ્મી રસોડામાં હતા, વેન માય મધર વોઝ ઇન ધ કિચન. અરે મારા મમ્મી રસોડામાં હતા એવા વાક્ય બનાવતા આવડે ને. માય મધર વોઝ ઇન ધ કિચન. મારો ભાઈ કિચનમાં હતો, માય બ્રધર વોઝ ઇન ધ કિચન. તો હવે આપણે વચ્ચે જ્યારે લગાડી દઈએ તો એ આગળ લગાડી દેવાનું છે. જ્યારે હું ઓફિસમાં હતો, વેન આઈ વોઝ ઇન ધ ઓફિસ. જોજો આ વાક્ય પાછું હમણાં કરાવું છું, આ વાક્ય તમને કરાવું, પણ આ ફોર્મેટ તમને તમારા મગજમાં ઉતરી જવું જોઈએ. ઓકે, જ્યારે હું કોલેજમાં હતો, વેન આઈ વોઝ ઇન ધ કોલેજ. જ્યારે તેણી કોલેજમાં હતી, વેન શી વોઝ ઇન ધ કોલેજ.
જ્યારે તે કોલેજમાં હતો, when he was in the college, જ્યારે અમારા શિક્ષક બસમાં હતા, when our teacher was on the bus. બીજું વાક્ય હોય એનું એ મૂકી દેવાનું. અહીંયા બીજું વાક્ય તમને શું આપ્યું છે કે હું ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતો. હવે ક્રિકેટ રમતો, અહીંયા આ વાક્યમાં તમારે બીજી એક વસ્તુ શીખવાની છે. અહીંયા શું લખ્યું? હું ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતો, હું આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતો. તમે ભૂતકાળમાં કોઈ ક્રિયા વારંવાર કરતા એવો ભાવ દર્શાવ્યો છે. તો એવા પ્રકારના વાક્યો દર્શાવવા માટે શું કરવાનું? એવા પ્રકારના વાક્યો દર્શાવવા માટે ઓલવેઝ યાદ રાખવાનું છે, એમાં કાં તો યુઝડ ટુ નો ઉપયોગ થાય અને કાં તો વુડ નો ઉપયોગ થાય. બરોબર છે? વુડ નો ઉપયોગ થાય. આપણે યુઝ ટુ નો ઉપયોગ કરીએ કે હું આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતો. હવે ધ્યાન રાખજો, ઘણા લોકો આવું વાક્ય બનાવશે. સમજજો, આ સમજવા જેવી વાત છે, ભૂલ ન થવી જોઈએ. હું આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતો તો ઘણા લોકો એવું કહેશે કે આઈ પ્લેડ ક્રિકેટ ઓન ધીસ ગ્રાઉન્ડ. અરે આ વાક્ય પ્રમાણે આ વાક્ય ખોટું પડે. આનું ગુજરાતી એવું થાય કે હું આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમ્યો, પણ અહીંયા એમ લખ્યું છે રમતો. હવે સાહેબ તમે એવું લખો, હાલો કદાચ કે આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ ઓન ધીસ ગ્રાઉન્ડ. તો આ વાક્ય આ પ્રમાણે તો ખોટું જ થાય. આનો મિનિંગ એમ થાય કે હું ક્રિકેટ રમી રહ્યો હતો અથવા તો હું ક્રિકેટ રમતો હતો. એ ક્રિયા તમે ભૂતકાળમાં કરી રહ્યા હતા એવું દર્શાવો. પણ સર આ કંઈક અલગ જ છે. આનો મિનિંગ એવો થાય કે અમે જ્યારે ભૂતકાળમાં આ ક્રિયા વારંવાર કરતા, જોજો કરી રહ્યા હતા અને કોઈ કામ તમે ડેઈલી કરતા, તમે કોઈ કામ કરવાથી ટેવાયેલા હતા, એ વાક્ય અલગ થાય. એના માટે સર સાચું વાક્ય શું થાય? તો કે આઈ યુઝડ ટુ. શું થશે? આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ ઓન ધીસ ગ્રાઉન્ડ. આ આનું સાચું વાક્ય થયું. શું કામ? કારણ કે જો હું આ ક્રિયાથી ટેવાયેલો હતો, યુઝડ હતો. આપણે ઘણી વાર કીધું ને આઈ યુઝ ટુ સ્પીક ઇંગ્લિશ. હું હંમેશા અંગ્રેજી જ બોલતો. અમે જ્યારે 10મા ધોરણમાં હતા ને, અમારા રિસેસમાં અમે આઈસ્ક્રીમ જ ખાતા. તો વી યુઝ ટુ ઈટ આઈસ્ક્રીમ. તો જ્યારે તમારે એવો ભાવ દર્શાવવો છે કે તમે કોઈ ક્રિયા ભૂતકાળમાં કરતા હતા, એવું કહું છું, કરતા હતા એટલે કે ટેવાયેલા હતા એ ક્રિયા કરવાથી. આપણે ઘણી વાર બોલતા હોય કે સર અમે સ્કૂલમાં હતા ને ત્યારે અમારા વેકેશનમાં છે ને, અમે દર વેકેશનમાં દ્વારકા જતા. તો વી યુઝ ટુ ગો ટુ દ્વારકા. સમજણ પડી? તો આનું વાક્ય આ પ્રમાણે થશે કે વેન આઈ વોઝ ઇન 10th સ્ટાન્ડર્ડ આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ઓન ધીસ ગ્રાઉન્ડ. આખું વાક્ય થયું. ગુજરાતી છે જ્યારે હું 10મા ધોરણમાં હતો ત્યારે હું આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતો. ક્લિયર થયું? સમજવાનું છે. વેન આઈ વોઝ આવું બહુ તમે સાંભળ્યું હશે, ઘણા બધા લોકોના અંગ્રેજીમાં સાંભળ્યું છે. વેન આઈ વોઝ ઇન ધીસ કોલેજ, જ્યારે હું આ કોલેજમાં હતો તો ત્યારે હું આ હોસ્ટેલમાં રહેતો. તો આઈ યુઝ ટુ લીવ ઇન ધીસ હોસ્ટેલ. ક્લિયર થાય છે? તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, જ્યારે હું અહીંયા હતો, જ્યારે હું આમ હતો, તો જ્યારે હું હતો એવું થયું. રેડી? તો જ્યારે પણ તમે કાંઈ હતા કે કોઈ વ્યક્તિ કાંઈક હતો ત્યારે એના માટે પહેલા સબ્જેક્ટ વોઝ અથવા તો વર આવશે અને આ આવશે. ઓકે, આ તો એ વસ્તુ થઈ ગઈ. અરે સાહેબ હજી બીજી વસ્તુ તમને કહું. ફોર એક્ઝામ્પલ, ક્રિયા, બેયમાં ક્રિયા થતી હોય એવું આપણે કહીએ કે જ્યારે અમે પાણી પીધું ત્યારે તેઓએ શું કહેશું, જ્યારે અમે પાણી પીધું ત્યારે તેઓએ જ્યુસ પીધું. સિમ્પલ વસ્તુ છે સાહેબ. બોલો તો મારી યાર. જ્યારે આવ્યું એટલે વેન થી મૂકી દો. વેન અમે પાણી પીધું. હવે આનું વાક્ય શું થાય? વી ડ્રેન્ક વોટર. ક્લિયર જ છે? વી ડ્રેન્ક વોટર. જ્યારે અમે પાણી પીધું, સાદો ભૂતકાળ છે, સબ્જેક્ટની બાજુ V2 આવે. વેન વી ડ્રેન્ક વોટર. હવે જો અડધું વાક્ય બન્યું. અડધું વાક્ય પહેલા શીખવાનું. પહેલા ઓલામ શીખવાવું. જ્યારે મેં આઈસ્ક્રીમ ખાધો. વેન આઈ એટ એન આઈસ્ક્રીમ.
ઓકે, જ્યારે અમે દુબઈ ગયા, when we went to દુબઈ. જ્યારે અમે તમને કોલ કર્યો, when we called you. જ્યારે તેઓએ મને કોલ કર્યો, when they called me. જ્યારે અમે આ બુક વાંચી, when we read this book. જ્યારે મેં કપડાં ખરીદ્યા, when I bought clothes. જ્યારે મેં ગાડી ચલાવી, when I drove a car. ઓકે, જ્યારે મેં મોબાઈલ ખરીદ્યો, when I bought this mobile. જ્યારે મેં સ્વીકાર્યું, when I accepted. જ્યારે તેઓએ સ્વીકાર્યું, when they accepted. સિમ્પલ જ છે, કાંઈ અઘરું છે નહીં, પણ આ સમજવા જેવી બાબત છે કે આવી સ્ટેપ બાય સ્ટેપ તમે કામ કરશો ને તો રિઝલ્ટ તમને મળશે, રિઝલ્ટ તમને દેખાશે, નહીતર નહીં દેખાય. સમજાય છે? ઓકે, તો જ્યારે અમે પાણી પીધું તો when we drank water. ત્યારે તો પછી તેઓએ જ્યુસ પીધું તો they drank જ્યુસ. ઓકે, શું થશે? when we drank water, they drank juice. તેઓએ પાણી પીધું. ક્લિયર થઈ ગયું? બીજું વાક્ય ગમે એ હોય, પહેલામાં એક ધ્યાન રાખવાનું. હવે સાહેબ અમારે અલગ રીતે બનાવવું હોય તો they drank juice when we drank water, એમાંય તમે બનાવી શકો, એમાં કઈ ખોટું નથી, when ને અંદર લઈ શકો છો. ઓકે, તો આ ક્લિયર થઈ ગયું. ઓકે, while વાળું એક વાક્ય આપણે જોવું છે, અત્યારે તમને ખબર પડે કે જો જ્યારે હું અંગ્રેજી શીખી રહ્યો હતો ત્યારે તે ગુજરાતી બોલી રહ્યો હતો. વાક્યમાં કઈ મિનિંગ નથી, પણ આપણને ખબર પડવી જોઈએ. હવે તમે જુઓ, અહીંયા જ્યારે છે તો આમાં વેન મૂકી તો નહીં. અહીંયા તમે જુઓ, બે ક્રિયાઓ એક સાથે થઈ રહી હતી એવો ભાવ દર્શાવે છે કે જ્યારે હું અંગ્રેજી શીખી રહ્યો હતો ત્યારે તે ગુજરાતી બોલી રહ્યો હતો. તો બે ક્રિયા એક સાથે થઈ રહી છે, તો એવું દર્શાવવા માટે while નો ઉપયોગ કરવાનો થાય. તો હંમેશા ત્યારે while નહીં, when નહીં, while હું અંગ્રેજી શીખી રહ્યો હતો તો આપણને ખબર છે I was, શીખવું એટલે લર્ન થશે. I was learning English. હું અંગ્રેજી શીખી રહ્યો હતો ત્યારે તે ગુજરાતી બોલી રહ્યો હતો. આનું તો કઈ થાય નહીં, કારણ કે એનું આપણે ઓલરેડી આ બેયનું અહીં મૂકી દીધું છે. ઓકે, તો હવે ધ્યાન રાખો, તે ગુજરાતી બોલી રહ્યો હતો તો he was speaking English. he was speaking English. ત્યારે તે અંગ્રેજી બોલી રહ્યો હતો, ગુજરાતી કીધું છે. ઓકે, તો સિમ્પલ ધ્યાન રાખવાનું, when I was learning English. તો હવે પાછું બીજું સ્ટેપ શું કરવાનું? જ્યારે હું દોડી રહ્યો હતો, while I was running. જ્યારે હું બોલી રહ્યો હતો, while I was speaking. જ્યારે અમે ખાઈ રહ્યા હતા, while we were. while ક્યારે મૂકવાનું? જ્યારે એની બાજુનું વાક્ય ચાલુ કાળનું હોય. કયું? ચાલુ કાળનું હોય ત્યારે સમજી લેવાનું, ત્યારે when નહીં મૂકવાનું. સમજાઈ ગયું? while પછી હંમેશા ing વાળું જ રૂપ આવતું હોય, ઈ જ કાળ આવતો હોય, આ ધ્યાન રાખવાનું. ઓકે, જ્યારે તેઓ કપડાં ધોઈ રહ્યા હતા, while they were washing clothes. જ્યારે અમે ડાન્સ કરી રહ્યા હતા, while we were dancing. અને જો ક્રિયા ચાલુ ના હોય, બીજી ક્રિયાઓ હોય, જ્યારે અમે દોડ્યા તો when we ran. જ્યારે અમે આવશું, when we will come. જ્યારે તે બોલાવશે, when he will call. ક્લિયર થઈ ગયું? જ્યારે ચાલુ કાળ હોય, પછી ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય ગમે એ હોય ત્યારે while આવશે, હંમેશા યાદ રાખવાનું. તો આ પહેલો મુદ્દો when અને while નો તમને ખબર પડી કે ક્યારે શું મૂકવાનું છે. આટલી વસ્તુ તમને પહેલા ખબર હોવી જોઈએ. અને આના અઢળક વાક્ય બનાવો. મેં કેમ કીધું સ્ટેપ બાય સ્ટેપ કે પહેલા અડધું બનાવો અને પછી બીજું. એટલે હોય કાંઈ નહીં, આપણે એક એક વાક્ય તો શીખા. હવે આ વાક્યનું તો આપણને ખબર પડી જાય, I was running, I was speaking, they were dancing. તો એક એક વાક્ય, હવે એમાં ખાલી વેન મૂકવાનું છે ને બે વાક્યને જોડી દેવાના, બીજું કઈ છે ને. હા, નિયમ યાદ રાખવાનો, while ક્યારે મૂકવું, વેન ક્યારે મૂકવું, એ ખબર પડી ગઈ કે ના પડી? તો સિમ્પલ છે, આટલું ખબર પડવી જોઈએ. બરોબર? વિડીયો ગમતો હોય તો સાહેબ લાઇક નું બટન તમે દબાઈ દો એક વખત, મજા આવતી હોય તો. હજી જો તમને ઇફ વાળું સમજાવું મસ્ત રીતે કે જીવનમાં તકલીફ ના પડે છે. પણ સૌથી પહેલા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ને સબસ્ક્રાઇબ નું બટન હજી નથી દબાવ્યું ને, એક સબસ્ક્રાઇબ નું બટન દબાવી અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દેશો કે નહીં, અને કેવો લાગી રહ્યો છે, મજા આવે છે કે નહીં વિડીયોમાંથી શીખવા મળે.
ઓકે, ચલો હવે સાહેબ આગળ વધીએ ને એની પહેલા એક તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે આ વેન વાઇલ આ બધી વસ્તુઓ છે ને આ બુકમાં મેં મસ્ત રીતે સજાવટ કરીને આપી છે, એ વાક્ય રચના સાથે આપી છે, એ વાક્યોની પ્રેક્ટિસ સાથે આપી છે. પ્રાઇસ 349 છે અને એક છે પ્રેક્ટિસનો મહા મુકાબલો કરતી એક પીડીએફની કીટ આખી, બરોબર, જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ આવે એમની 417 છે. પણ 15 તારીખ પહેલા તમે જો આ બંનેનો સાથે ઓર્ડર કરાવો છો તો 766 થાય બેન, પણ તમને 549 મળી જશે. તો અત્યારે જ નંબર આપેલો છે, કોલ મેસેજ કરીને મંગાવી લો. આ 4 વોટ્સઅપ અને આ 4 તમને ઘરે પોગાડી દેશું. એટલે આ એક જ 4 શું રેડી? તો અત્યારે વહેલા તે પહેલાના ધોરણે મંગાવી લેજો. હવે સાહેબ જ્યારે ત્યારે વાળું તો આપણે શીખા. હવે ઘણીવાર આપણે એવું કહેતા હોય કે જો હું પાણી પીશ તો તમે પાણી નહીં પીવો. વાક્ય રેન્ડમ વાક્ય છે. હવે આપણે અહીંયા જો અને તો આવ્યું. જો હવે એક વસ્તુ આપણે અત્યારે હમણાં શીખા કે ભાઈ જ્યારે અને ત્યારે આવું આપ્યું હોય તો એનું કા વેન થાય, કા વેન થાય અને કા વાઇલ થાય, એનાથી વાક્ય બનવું પડે તો સામેવાળો સમજે કે ભાઈ જ્યારે ત્યારેની વાત કરે. તો એવી જ રીતના જો તો એવું આપ્યું હોય હંમેશા યાદ રાખજો, જો અને તો એ હંમેશા ઇફ થી વાક્ય બને. આટલું યાદ રાખ. હજારો વાક્ય આપણે બનાવતા હોય, જો હું આમ કરીશ તો આમ થશે, જો હું દોડું તો તમે પણ, જો મેં પરીક્ષામાં મહેનત કરી હોત ને તો હું 95% લાવ્યો હોત, જો તમે મને મદદ કરશો તો હું તમને મદદ કરીશ, જો તમારે અંગ્રેજી શીખવું હોય તો તમારે પ્રેક્ટિસ કરવી પડશે, જો તમારે બુક જોતી હોય તો તમારે આ નંબર ઉપર કોલ કરવો પડશે, જો તમારે અંગ્રેજી કડકડાટ બોલવું છે તો તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો જો અને તો જેને કન્ડિશન વાળા વાક્યો કહેવાય, કન્ડિશન આપતી હોય, બરોબર છે, એક પ્રકારની કન્ડિશન મૂકતા હોય, આમ કરશો તો આમ થાય, આવું કામ કરશો તો આવું પરિણામ મળશે, કન્ડિશન. રેડી? હવે એવા વાક્યોને બનાવવા માટે એક સિમ્પલ પદ્ધતિ છે, કાંઈ ના હોય. હવે જો અહીંયા એક પહેલા જે એક મુદ્દો યાદ રાખવાનો હોય છે ને એ શું ખબર? આ વાક્યમાં ભૂલ પડશે. કેવા વાક્યમાં? ધ્યાન રાખજો. અહીંયા શું લખ્યું છે કે હું પાણી પીશ, એટલે આ વાક્યનું અંગ્રેજી શું થાય? આઈ વિલ ડ્રિંક વોટર થાય, 100% થશે. એટલે આપણે વાક્ય શું બનાવશું? ઇફ આઈ વિલ ડ્રિંક વોટર, ઇફ આઈ વિલ ડ્રિંક વોટર, ઓકે, આઈ વિલ ડ્રિંક વોટર. એટલે આ વાક્ય તમારું ખોટું. સાહેબ કા ખોટું છે નું ભાઈ? હવે ભાઈ ઘર ભેગા થાવ એટલે ઘર ભેગું નથી થવું, ખોટું છે તો ખોટું. ઇફનો એક નિયમ છે સાહેબ, ધ્યાન રાખજો કે જ્યારે જો વાળું વાક્ય આપ્યું, જો આમ થશે, જો, અને એની બાજુમાં જે ક્રિયા ભવિષ્યમાં થવાની હોય એવું કીધું હોય ને તો એનું વાક્ય જ્યારે તમે અંગ્રેજીમાં લઈ આવો ને તો એ વર્તમાનમાં થઈ જાય. એટલે સાદો ભવિષ્ય છે ને તો એ સાદા વર્તમાન કાળમાં વાક્ય સાચું આવી રીતના બને. ઇફ હું પાણી પીશ તો ઇફ આઈ વિલ નીકળી જાય, ડ્રિંક થઈ જાય. શું થઈ જાય? આઈ વિલ ડ્રિંક. પછી અલ્પ વિરામ, ઇફ આઈ ડ્રિંક, આનો મતલબ જ એવો થાય કે હું પાણી પીશ. આટલું યાદ રાખજો. જો હું દોડીશ, જો મેં શું કીધું છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ, પ્રેક્ટિસ કરવાની. જો હું દોડીશ તો એમ નહીં કહેવાનું ઇફ આઈ વિલ રન, નહીં, ઇફ આઈ રન. હંમેશા યાદ રાખવાનું કે ઇફ પછી, જો પછી સાદો ભવિષ્ય હોય તો એનું વર્તમાન કાળમાં બની જાય છે એસકેઈએસ વાળું રૂપ. રેડી? આ ધ્યાન રાખવું પડશે તમારે. ઓકે, જો તેઓ વાંચશે, ઇફ ધે રીડ, વિલ નહીં મૂકવાનું. ઇફ પછીનું વાક્ય ભવિષ્યમાં હોય જ નહીં. ઇફ પછીનું ભવિષ્યનું વાક્ય મૂકો ને તો એવું કંઈ બને જ નહીં, ખોટું જ પડે. ઇફ, જો ગુજરાતી કહું ને, જો હું સ્વીકારીશ, ઇફ આઈ એક્સેપ્ટ. જો હું બોલીશ, ઇફ આઈ સ્પીક. જો હું સમજીશ, ઇફ આઈ અન્ડરસ્ટેન્ડ. જો તમે દોડશો, ઇફ યુ રન. જો તમે વાંચશો, ઇફ યુ રીડ. જો તમે વિચારશો, ઇફ યુ થિંક. જો તમે બેસશો, ઇફ યુ સિટ. જો તમે સૂશો, ઇફ યુ સ્લીપ. જો તમે ખાશો, ઇફ યુ ઈટ. જો તમે દોડશો, ઇફ યુ રન. જો તમે દરવાજો ખોલશો, ઇફ યુ ઓપન ધ ડોર. જો તમે દરવાજો બંધ કરશો, ઇફ યુ ક્લોઝ ધ ડોર. જો તમે શું કહેવાય ખાશો, ઇફ યુ ઈટ. જો તમે પીશો, ઇફ યુ ડ્રિંક. ક્લિયર થયું? આ પહેલું સ્ટેપ. જ્યારે તમારે કોઈની સામે એવું બોલવું છે જો આમ કરશો તો એમ જ કહેવાનું કે ઇફ યુ ડુ, ઇફ યુ સ્પીક,
ઇફ યુ રન, ઇફ શી રન. હા, હવે ઇફ માની લો કે જો તેણી દોડશે તો ધ્યાન રાખો, જો તેણી પીશે એવું કેવું હોય તો વાક્ય આવી રીતના બનશે, ઇફ શી ડ્રિંક્સ. શું થશે? ઇફ શી ડ્રિંક્સ, કારણ કે એસ કેસ લાગે, આપણે આગળ નિયમો ભણ્યા જ છે. રેડી? ઇફ હી ડ્રિંક્સ, ઇફ હી ઓપન્સ, ઇફ હી એક્સેપ્ટ્સ, એસ કેસ લાગશે, સાદો વર્તમાન કાળ છે. ક્લિયર થાય છે? તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે, એટલે આ ભૂલ તો પડવી જ ના જોઈએ ભાઈ. ક્લિયર થઈ ગયું? હવે બીજું વાક્ય તો પછી જે કાળનું હોય ને એ જ મૂકવાનું, એમાં કાંઈ ફેરફાર નહીં કરવાનો. પછી બીજું ભવિષ્યનું હોય ને એનું પછી તમે વર્તમાન કરી નાખો તો એમ ન ચાલે. ઓકે, અહીંયા લખ્યું છે કે ઇફ આઈ ડ્રિંક, જો હું પીશ તો તમે પણ પાણી પીશો. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની કે તો તમે પાણી નહીં પીવો તો વાક્ય તો એ જ પ્રમાણે થશે, યુ વિલ નોટ ડ્રિંક વોટર. બીજું તો ભવિષ્યનું હોય ને તો ભવિષ્યનું જ રે, બીજું કાંઈ નહીં. આટલું ક્લિયર થયું કે ના થયું? ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની છે. જો તમારી પાસે કાર હશે તો વાક્ય આવું બનશે, ઇફ યુ હેવ અ કાર, ઇફ યુ હેવ અ કાર, કારણ કે ભવિષ્યનું વર્તમાન. ઇફ યુ હેવ અ કાર, જો તમારી પાસે કાર છે અથવા તો કાર હશે, ઓકે, તો શું કરશો? તમારે બાઇક ખરીદવું જોઈએ તો યુ શુડ ખરીદવું જોઈએ, એટલે યુ શુડ થઈ જાય, યુ શુડ બાય ક્લોથ્સ. ઓકે, આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જો મારી પાસે કાર હોત તો વાક્ય શું બને? ઇફ આઈ હેડ, જો મારી પાસે કાર હોત, ઇફ આઈ હેડ અ કાર, હોત ભૂતકાળ, તો હું કાર ચલાવેત. તો ધ્યાન રાખજો, હવે હું કાર ચલાવત તો એના માટે વાક્યમાં વાપરવો પડે વુડ. આઈ વુડ ડ્રાઈવ અ કાર. હવે તમને એક પ્રશ્ન થશે, કા ભાઈ વુડ મૂકો? ઘરની ધોરાજીસ મન પડે અહીંયા વુડ. હંમેશા યાદ રાખવાનો એક નિયમ કે જ્યારે કોઈ પણ વાક્યમાં આપણે એવું કેવું હોય ને, હું લખત, હું પીવત, હું વાંચત, હું ગાડી ચલાવત, અમે ક્રિકેટ રમત. જો અમારી પાસે દડો હોત ને તો અમે ક્રિકેટ રમત, અમે ગોવા જાત, અમે આઈસ્ક્રીમ ખાત, અમે વાંચત, અમે પરીક્ષામાં પાસ થાત. કોઈ પણ પ્રકારની ક્રિયા થાત એવું અત્યારે ઇમેજિન કરવું છે, આવું ભૂતકાળમાં થાત. આપણે કીધા જો મારી પાસે કાર હોત ને તો હું સમયસર પહોંચી જાત, તો ત્યારે એના માટે વુડનો ઉપયોગ કરવામાં આવે છે. હું લખત, આઈ વુડ રાઇટ. હું બોલત, આઈ વુડ સ્પીક. હું સમજત, આઈ વુડ અન્ડરસ્ટેન્ડ. હું વિચારત, આઈ વુડ થિંક. હું બોલત, આઈ વુડ સ્પીક. ક્લિયર થાય છે? સ્ટેપ બાય સ્ટેપ. પહેલું વાક્ય, જો મારી પાસે બુક હોત, ઇફ આઈ હેડ અ બુક, તો હું વાંચત, આઈ વુડ રીડ. જો મારી પાસે ખુરશી હોત તો હું બેસત, ઇફ આઈ હેડ અ ચેર, આઈ વુડ સીટ. જો મારી પાસે ઘડિયાળ હોત તો હું પહેરત, ઇફ આઈ હેડ અ વોચ, આઈ વુડ વિયર. જો મારી પાસે મોબાઈલ હોત તો હું ફોન કરત, ઇફ આઈ હેડ અ મોબાઈલ, આઈ વુડ કોલ યુ. જો મારી પાસે ચાવી હોત તો હું દરવાજો ખોલત, ઇફ આઈ હેડ અ કી, આઈ વુડ ઓપન ધ ડોર. જો મારી પાસે બાઇક હોત તો હું આવત, ઇફ આઈ હેડ અ બાઇક, આઈ વુડ કમ. ક્લિયર થયું? હવે આવા હજારો વાક્ય બને કે ન બને? અરે બને. શું કામ ને ના બને? હજારો થીડા ઈ નહીં, હજારો વાક્ય બનાવવાની, પ્રેક્ટિસ કરવાની, એટલે બને જ. આ એક મુદ્દાથી તમે હજારો વાક્ય પ્રેક્ટિસ કરો છો, આવા પૂછાય જ છે. આમાં તમને એક કાંકરે બે પક્ષી થાય, એક તો વાક્ય બને અને ભેગી ભેગી ઇફ ને એવું બનતું જાય, નવું નવું શીખતા જઈએ. હે? ઓકે, ક્લિયર થયું? ઓકે સાહેબ, આગળ વધીએ એની પહેલા સાહેબ આપણી પાસે એક આ લાઈવ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે. સાહેબ આ કોર્સમાં તમને ગેરંટી સાથે અંગ્રેજી શીખવવામાં આવશે, એ મારી ગેરંટી છે. શું કામ? કારણ કે એક તો 1 વર્ષનો કોર્સ છે જેની ફી 1199 રૂપિયા છે. દર શુક્રવારે 1 વર્ષ સુધી દર શુક્રવારે સાંજે 9 વાગે લાઈવ લેક્ચર આવશે. પ્રેક્ટિસ, તમારા ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે, તમને જોરદારની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. પછી ઘટે હું એની સાથે સાથે બધા રેકોર્ડેડ કોર્સ તો તમને એક જ સાથે આપી દેવામાં આવશે, અને A to Z, અને બધું સ્ટેપ બાય સ્ટેપ, અને ABCD થી લઈને X Y Z સુધીનું બધું આવી જશે. ઓકે, વોટ્સઅપ સપોર્ટ, 7000 થી વધારે સેન્ટેન્સ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધાના લેક્ચર્સ હશે.
શું જોઈએ આનાથી વધારે? ઓકે, બીજા પણ 2 કોર્સિસ છે કે જેમાં દર મહિનાની બીજી તારીખે એક લાઈવ લેક્ચર આવે છે. ઓકે, એક કોર્સ છે જે 749 રૂપિયા છે, એમાં શું કહેવાય ઓનલી રેકોર્ડેડ કોર્સ છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે કોર્સ પરચેસ કરી શકો. ઇવન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે કોર્સ પરચેસ કરી શકો છો. તો સાહેબ રાહ શેની જોવો છો? ગેરંટી સાથે અંગ્રેજી શીખવું છે તો તમારા માટે છે કોર્સ. ઓકે, તો જોઈ લેજો. ઓકે, ચલો હવે એક આ વસ્તુ ક્લિયર થયા બાદ તમારે એક નવી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે ઘણી બધી વાર એવા વાક્યોમાં આપણને ભૂલ થતી હોય છે કે એક જ હરખા લાગતા હોય, આમ જોડવા જેવા, કે આનું વાક્ય આમ બનાવવું કે આનું વાક્ય આમ બનાવવું. એવી ભૂલો પણ ન થવી જોઈએ સાહેબ. એવી ભૂલો થશે તો પણ ક્યાંક ને ક્યાંક તમને તકલીફો ઊભી થવાની છે. ઓકે, હવે એવા 3 વાક્યો હું તમને આપું એટલે તમે સમજો કે ભાઈ આ તો સારું બધું એકનું એક જ છે, તો મને ખબર કેમ પડે? હવે ધ્યાન રાખજો, આપણે કોઈ પણ પ્રકારનો સેન્ટેન્સ તમને બનાવવું હોય કે આપણે એમ કેવું હોય કે તેઓ ચા બનાવે છે. બીજું વાક્ય છે તેઓને ચા બનાવવી છે. ત્રીજું વાક્ય છે તેઓને ચા બનાવવી પડે છે. હવે 3 અલગ અલગ પ્રકારના વાક્યો છે. તમને થાય કે આ જોડવા જેવા છે, જાજો કાંઈ ફેર નથી, તો તમે મને પેલા કમેન્ટ સેક્શનમાં કહી શકો કે આ ત્રણેયમાં તફાવત શું છે. કયો જન, ચાલો જન કોમેન્ટમાં કહેવાનું છે. નહીં ખબર પડે હું કહું, તેઓ ચા બનાવે છે એટલે તેઓ ક્રિયા કરે, તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાનો, they make tea. શું થાય? they make tea. હવે ક્રિયા શું થઈ છે? બનાવે છે એટલે મેક, ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે મેક. હવે જ્યારે અહીંયા તમે જુઓ ને કે તેઓને એટલે આ એક વ્યક્તિ છે, એ આ કામ કરે છે, પણ અહીંયા તમે જુઓ ને તો આ વ્યક્તિ છે ને, એ વ્યક્તિને છે ને આ કામ છે ને એ કરવું છે. શું છે? કામ કરવું છે. ઓકે, તેઓને ચા બનાવી છે એટલે આ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા થઈ, તો તેઓ તો આવશે ધ્યેય. હવે બનાવવું છે, હવે ચા બનાવવી છે, હવે ક્રિયા છે ને બદલી ગઈ. હવે ક્રિયા બનાવવું એટલે મેક તો થાય જ, પણ જો ઈચ્છા થાય છે ને એટલે આગળ મૂકવું પડે વોન્ટ ટુ મેક. they want to make tea. આવી રીતે બનશે. અને તેઓને હવે સેમ વસ્તુ અહીંયા આ એક વ્યક્તિ છે, એને કામ કરવું પડે છે, કામ કરવું પડે છે. તો ધ્યાન રાખવાનું છે કે તેઓને કામ કરવું નથી પણ પરાયણે કરવું પડે છે, તો શું થશે? they અહીંયા હેવ ટુ થઈ જશે. શું? હેવ ટુ મેક ટી. અરે સિમ્પલ સાહેબ, 3 ડાગલા દોરું ને એટલે તમને ખબર પડી જાય. જોજો, આ ડાગલો છે એ મતલબ એ કામ કરે છે, એને તો ભાઈ રેગ્યુલર કરવાનું છે. ઓકે, હવે અહીંયા છે એ સ્માઇલ વાળો ડાગલો એટલે એની ઈચ્છા છે, સ્માઇલ તો જ હોય ને જે ઈચ્છા હોય. અને સાહેબ અહીંયા હું એક ડાગલો દોરું છું એટલે તમને ખબર પડી જાય કે આ વ્યક્તિને કામ પરાયણે કરવું પડે છે. તો 3 અલગ અલગની મેં તમને એક્શન બતાવી, અહીંયાથી તમને ખબર પડે. અચ્છા, હવે આ જ પ્રમાણે તમે ક્રિયાપદને સિમ્પલ વસ્તુ છે કે જે ક્રિયા કરતો હોય નોર્મલ એ સબ્જેક્ટની બાજુ V1, જે ક્રિયા કરવી છે એ ક્રિયાપદની આગળ તમે ઈચ્છાવાળો શબ્દ મૂકી દો, જે કહેવાય છે વોન્ટ ટુ, અને જે ક્રિયાને એને પરાણે કરવી પડે છે એ ક્રિયાપદની આગળ તમે લગાડી દો હેવ ટુ ઓર હેઝ ટુ, એટલે એ ક્રિયા નથી. જે તેઓ સ્વીકારે છે, they accept, તેઓને સ્વીકારવું છે, they want to accept, અને તેઓને સ્વીકારવું પડે છે, they have to accept. ઓકે, સિમ્પલ છે. તેઓ છે એ પાણી ઉમેરે છે, they add water, તેઓને પાણી ઉમેરવું છે, they want to add water, અને તેઓને પાણી ઉમેરવું પડે છે, they have to add water. સિમ્પલ. તેઓ બેસે છે, they sit, તેઓને બેસવું છે, they want to sit, અને તેઓને બેસવું પડે છે, they have to sit. ઓકે, તેણી વાંચે છે, she reads, તેણીને વાંચવું છે, she wants to read, અને તેણીને વાંચવું પડે છે, she has to read, કારણ કે she છે એટલા માટે. ઓકે, તો જ્યારે આ પ્રમાણે યાદ રાખો, કોઈ વ્યક્તિ કામ કરે છે, કામ કરવું છે અને એને કામ કરવું પડે છે, તો આ 3 અલગ અલગ ફેક્ટર છે એ આપણને ખબર હોય છે. ને આપણી પાસે ક્રિયાપદનું લિસ્ટ છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે આ ડાઉનલોડ કરી શકો છો અને તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો. રેડી? બટ પરફેક્ટ પ્રેક્ટિસ કરવી પડશે, તો તમને ખબર પડશે, નહીં તો નહીં પડે. ઓકે, આપણે એમ કહ્યું અમારે જવું, અમે જઈએ છીએ, વી ગો.
અમે જઈએ છીએ, વી ગો. અમારે જવું છે, વી વોન્ટ ટુ ગો. અમારે જવું પડે છે, વી હેવ ટુ ગો. તો 3 એક્શન. नॉर्मल काम करવું છે, मेरे को इच्छा है और मेरे को करना पड़ता है, तो ये हैव टू हैज टू का उपयोग करना पड़ता है. आपको समझ में આવતા है તો આવતા है તો એ પ્રેક્ટિસ करना पड़ता है. ઓકે, તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને સાહેબ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ લાઈવ નવી બેચ આપણે 13 ઓક્ટોબરથી શરૂ કરવા જઈ રહ્યા છે. જે લોકોએ હજી એડમિશન નથી લીધું એ લઈ લેજો. 5,999 રૂપિયા ફી છે. 3 મહિનાની ફી છે. 10 જ વિદ્યાર્થીઓ હશે. સોમથી શુક્ર 1 કલાક લેક્ચર લાઈવ હશે. 8 થી 9 નો ટાઈમ છે. 10 વિદ્યાર્થીઓ છે. નંબર તમને આપેલા છે, કોલ મેસેજ કરી અને તમે આમાં જોડાઈ શકો છો. ઓકે, તો વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લો, કારણ કે આ કોર્સમાં 10 જ વિદ્યાર્થીઓનું વોટ્સઅપ ગ્રુપ, જેમાં તમે ટોક કરી શકશો, વાતચીત કરી શકશો. તો રાહ શેની જોવો છો? અંગ્રેજીનો અંદરનો રહેલો કીડો અને બહાર કાઢવા માટે આ કોર્સ તમે જોઈન કરી શકો છો. અને તમે તમારું સપનાનું અંગ્રેજી છે એ બોલતા થઈ જશો. એ મારી જવાબદારી છે, કારણ કે એ જ રીતે ઓનલી સ્પીકિંગ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. પૂરેપૂરો 3 મહિનાનો માહોલ તમને આપવામાં આવશે, તો જોઈન કરી શકો છો. ઓકે, તો હવે જે લોકોએ આપણે ફેસબુકને ફોલો નથી કરતા એ ફેસબુકને ફોલો કરી દેજો. વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો. નંબર આપેલો છે, એમાં મેસેજ કરશો ને તે વોટ્સઅપ ચેનલની લિંક આવી જશે. અને ટેલિગ્રામ તેમજ નવી આપણી ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ, જ્યાં આપણે 30 દિવસીય અત્યારે ચીરીજ ચાલુ છે, ચીરીજ, એને પણ ફોલો કરી અને ત્યાં જોડાવાનું ભૂલતા નહીં. આઈ હોપ કે તમને આ લેક્ચરમાં મજા આવી છે. કેવો લાગ્યો લેક્ચર એ તમારે કમેન્ટ સેક્શનમાં બધાએ એક સેન્ટેન્સ લખવાનું છે આજે ફરજિયાત. ઓકે, અને દિલડું તો મૂકતું જ જવાનું છે. અને વિડીયોને લાઇક કરી દો અને સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવી દેજો. બસ આટલું તમારે કરવાનું છે. અને ગમે તો મિત્રોને શેર કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.